નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપ સર્વેનો ઈ ગુરુ તેજસ પંડ્યા આપ સર્વેનું આજના સેશનમાં સ્વાગત કરું છું. મિત્રો, પ્રથમ ચેપ્ટર વાસ્તવિક સંખ્યાના બીજા ભાગમાં આપણે આજે કોઈપણ વાસ્તવિક સંખ્યા શાંત છે કે અનંત આવૃત તે જાણીશું, તેમજ જે સંખ્યા શાંત સ્વરૂપમાં છે તેનું દશાંશ નિરૂપણ કઈ રીતે કરી શકાય છે તે અંગે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, શાંત સ્વરૂપ અને અનંત સ્વરૂપ એ સમય સંખ્યાઓના બે પ્રકારો છે. સર્વપ્રથમ તો આપણને શાંત સ્વરૂપ કોને કહેવાય તથા અનંત સ્વરૂપ કોને કહેવાય તેની સમજણ હોવી ખૂબ જરૂરી છે. તો પહેલાં આપણે જોઈએ કે શાંત સ્વરૂપમાં રહેલી સંખ્યા એટલે કેવી. તો અહીંયા તમને ઉદાહરણ બતાવેલું છે 4/5. તો 4/5 એક શાંત સ્વરૂપમાં રહેલી સંખ્યા છે. બીજી છે 25/2. આ એક શાંત સ્વરૂપની સંખ્યા છે. તો ખબર કેમ પડશે કે શાંત કઈ છે? તો શાંતનો મતલબ કે આનો ભાગાકાર કરીએ, 4/5 કરીએ તો જવાબ આવે છે 0.8. અહીંયા 8 પછી કોઈ પણ સંખ્યા આગળ આવતી નથી, નિશેષ ભાગાકાર થઈ જાય છે. રફ કામમાં ભાગાકાર કરીશું 4/5, અહીંયા શૂન્ય આવશે, 5 × 8 = 40. શેષ કેવી થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. તો આ એક સ્વરૂપ છે તે શાંત સ્વરૂપ છે. એવી રીતે 25/2 એટલે 25/2 કરીએ તો 2 × 2, 2 × 2 = 4. હવે એક વધે છે શેષ, પરંતુ અહીંયા પોઈન્ટ મૂકશો, નીચે શૂન્ય, 2 × 5 = 10. શેષ શૂન્ય થઈ જાય છે. તો 25/2 જવાબ આવે છે 12.5. તો આ 12.5 એક શાંત સ્વરૂપ થઈ ગયું છે. શાંત દશાંશ સ્વરૂપમાં તેનું નિરૂપણ કર્યું કહેવાય. જ્યારે અનંત આવૃત સ્વરૂપ, તો અનંત આવૃત સ્વરૂપના ઉદાહરણો કંઈક આવા છે: 1/3, 2/3, 1/7 વગેરે. તો પહેલાં તો અનંત આવૃત એનો અર્થ શું તે આપણને ખબર પડવી જોઈએ. તો અનંત તો ખબર છે જ આપને સર્વે કે અનંત એટલે કે અનંત સુધી જતી સંખ્યાઓ. આવૃત એટલે પુનરાવર્તન થાય તેવી. અહીં આપણે એક ઉદાહરણ લઈએ, 1/3, તેનો ભાગાકાર કરીએ અને પછી આ વસ્તુ નાખી સમજીએ. અહીં શૂન્ય મૂકીશું તો 3 તેરી 9. ફરી પાછા એક આવે છે, ઉપરથી શૂન્ય લેતા જઈએ, પોઈન્ટ પછીના આંકડા છે એટલે ગમે એટલા શૂન્ય તમે લઈ શકો છો. 3 તેરી 9, 1 0, 3 તેરી 9, 1 0, 3 તેરી 9. આમ તમે સતત ભાગાકાર કર્યા કરશો તો ક્યારેય તમારી શેષ શૂન્ય થતી નથી. અને જવાબમાં શું થાય છે? 0.3333. આ 3નું સતત પુનરાવર્તન થાય છે. એટલે 3 છે તે આવૃત સંખ્યા કહેવાય. આવૃત એટલે કે એકની એક સંખ્યા વારંવાર આવવી. કેટલી વખત વારંવાર આવે છે? અનંત વખત. જ્યાં સુધી તમે આ ભાગાકાર કર્યા જ કરશો, આ 3નો અંત ક્યારેય નહીં આવે. તો 1/3 એનો જવાબ કામ લખી શકાય 0.333. આમ અનંત સુધી જાય છે. તો 1/3 એક અનંત આવૃત સંખ્યા છે. એવી રીતે 2/3 આ સંખ્યાનો જો ઘરે ભાગાકાર કરીને જોઈ લેશો, 0.666 આવા અનંત સુધી જશે. અને 1/7 કરીએ, ઘરે રફકામની અંદર 1/7 કરશો તો આવો કશોક જવાબ આવશે 1/7. એટલે જવાબ આવશે 0.142857. વળી પાછા 142857નું પુનરાવર્તન થશે. આ 7 પછી ફરી પાછા 142857 થશે, ફરી પાછા 142857 થશે. તો આટલી સંખ્યા કન્ટિન્યુઅસ પુનરાવર્તિત થાય છે. તો 1/7 એ પણ એક અનંત આવૃત સંખ્યા છે, તેવું જ આપણે કહેવું રહ્યું. હવે મિત્રો, કોઈ પણ સંખ્યા એ શાંત સ્વરૂપમાં છે કે અનંત સ્વરૂપમાં, એ આપણે સંખ્યા પર થોડી પ્રક્રિયા કરવાથી ખબર પડી શકે છે. જેમ કે પહેલાં તમને બતાવ્યું તેમ આ રીતે સાદો ભાગાકાર કરો અને જો જવાબ નિશેષ થઈ જતો હોય તો તે શાંત સ્વરૂપની સંખ્યા છે. અને જવાબ જો છેદ નથી થતો, નિશેષ નથી થતો, અનંત સુધી ભાગાકાર ચાલ્યા કરે છે, તો તે અનંત આવૃત સંખ્યા છે તેવું કહી શકાય. પરંતુ એ ભાગાકારની પદ્ધતિ છે તે નાની સંખ્યા માટે યોગ્ય છે. પરંતુ જ્યારે છેદ બહુ મોટી સંખ્યાનો હોય, જ્યારે ભાગાકાર કરવો ખૂબ જ અઘરો પડે છે. એમાં પણ આ 1/7 વખતે આપણે જોયું કે 0.142857 એના પછીની સંખ્યા પુનરાવર્તિત થાય છે.
તો આટલા મોટા ભાગાકાર કરવા પરીક્ષામાં ખૂબ અઘરા પડે. તો તે ઝડપથી કરવા માટે શું કરવું? તો તેના માટેનો એક સામાન્ય નિયમ ખૂબ સરળ ભાષામાં હું અહીં લખેલું છે, એ તમને બતાવું છું. નિયમ કાકાઓ છે કે કોઈ પણ સમય સંખ્યાનો છેદ જો 2m ગુણ્યા 5n સ્વરૂપમાં હોય તો તે સંખ્યા શાંત હોય. શાંત ક્યારે હોય? તો કે છેદ છે એ છેદના તમે અવયવ પાડો અને અવયવ પાડ્યા પછી છેદના અવયવ માત્ર 2 અને 5 સ્વરૂપમાં જ હોય. ભલે 2 ગમે એટલી ઘાત હોય, 5 ગમે એટલી ઘાત હોય, m અને n કોઈ પણ સંખ્યા છે, પરંતુ છેદમાં માત્ર ને માત્ર 2 અને 5 સ્વરૂપમાં જ તેના અવયવો હોય તો તે સંખ્યા શાંત હોય. અને જો છેદમાં 2 અને 5 સિવાયની અન્ય કોઈ સંખ્યાનો અવયવ આવતો હોય તો તે સંખ્યા છે અનંત આવૃત હોય. થોડાક ઉદાહરણો જોઈશું તો આ વસ્તુ વધારે સ્પષ્ટ થશે. અહીં કેટલીક સંખ્યાઓ મેં લખેલી છે અને આ સંખ્યાઓ તે શાંત છે કે અનંત છે એ આપણે સમજવાનું છે. પ્રથમ સંખ્યા લખી છે 17/640. તો આપણું મુખ્ય કાર્ય છે છેદના અવયવ પાડવા. અવયવ પાડવા માટેની એક પદ્ધતિ આપણે પાઠ 1માં શીખી ગયા છીએ, ટ્રી મેથડ, વૃક્ષની પદ્ધતિ. એના આધારે પણ અવયવ પાડી શકો છો, અથવા ઘણા વિદ્યાર્થીઓને બીજી ઘણી બધી રીતે આવડતા હોય છે. અહીં મેં અન્ય એક ટેકનિક લીધી છે. તો 640 એટલે કે 64 ગુણ્યા 10, 40 છે, 1 શૂન્ય છે એટલે 64 ગુણ્યા 10 લખી શકાય. હવે 64 છે તે 2/6 છે. અમુક સંખ્યાઓ તમને તમારે યાદ રાખશો તો તમારે ખૂબ જ સરળ થશે. જેમ કે 2/10 સુધીની સંખ્યાઓ કેટલી થાય એ યાદ રાખશો તો બહુ સરળ થશે. 64 છે, 2/6 છે, 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64. આવી ઘરે પ્રેક્ટિસ કરશો એટલે સરળતાથી યાદ રહી જશે. ખ્યાલ પણ આવી જશે કે 64 છે 2/6 છે. અને 10 એટલે શું? તો કે 2 ગુણ્યા 5. હવે અહીં જોઈ શકો છો 2/6 અને આ ખાલી 2 લખ્યા છે, એનો મતલબ 2/1. ઘાતાંકનો નિયમ આધાર સમાન ઘાતનો સરવાળો. એટલે અહીંયા 2/7 ગુણ્યા 5, 640ની જગ્યાએ લખાશે 2/7 ગુણ્યા 5. તો અહીં તમે જુઓ છો આજે છેદના અવયવ આવ્યા છે. આ અવયવ 2m ગુણ્યા 5n. અહીં કશું નથી લખ્યું એટલે 1 હોય. એટલે છેદ છે એના અવયવ કેના સ્વરૂપમાં છે? 2m ગુણ્યા 5n સ્વરૂપમાં છે. તો આ જે સંખ્યા છે એ શાંત સ્વરૂપમાં છે. આ સંખ્યા કયા સ્વરૂપમાં છે? શાંત સ્વરૂપમાં છે. બીજી રીતે કેમ કહી શકાય? એનું દશાંશ નિરૂપણ શાંત છે. અહીંયા જે નીચે લખ્યા છે તેને દશાંશ નિરૂપણ લખ્યું કહેવાય. આ 4/5 આ સંખ્યા શાંત છે અને તેનું દશાંશ નિરૂપણ કહેવાય 0.8. 25/2 એક શાંત સ્વરૂપમાં રહેલી સંખ્યા છે અને તેનું દશાંશ નિરૂપણ છે 12.5. એટલે અહીંયા બેમાંથી કોઈ પણ રીતે તમે લખી શકો છો કે આ સંખ્યા એ શાંત સ્વરૂપમાં છે અથવા તેનું દશાંશ નિરૂપણ શાંત છે. હજી એક ઉદાહરણ જોઈએ. બીજું ઉદાહરણ લખેલું છે 11/2100. તો અહીંયા પણ સર્વપ્રથમ છેદ 2100ના અવયવ પાડીશું. 2 શૂન્ય છે એટલે 21 ગુણ્યા 100 આવું લખ્યું છે. હવે 21ના અવયવ તો 7 તેરી 21 અને 100 એટલે 25 ચોકું 100. ઘણા 50 દુ 100 પણ લખે છે, ગમે તે રીતે કરી શકાય. 25 એટલે 5નો વર્ગ, 4 એટલે કે 2નો વર્ગ. તો અહીંયા તમે જુઓ તો છેદના અવયવો 5/2, 2/2 ગુણ્યા 7 અને 3 પણ અહીંયા આવેલા છે. આપણું એક નિયમ છે કે જેનો છેદ 2m ગુણ્યા 5n સ્વરૂપમાં હોય તે જ શાંત હોય. અહીંયા 2m ને 5n સિવાય 7 અને 3 સંખ્યા પણ આવે છે જે હોવી જોઈએ નહીં. છેદના અવયવ પાડતા 5 અને 2 સિવાય બીજી કોઈ પણ સંખ્યા ન હોવી જોઈએ. જો હોય તો એ શાંત સ્વરૂપમાં નથી. એટલે આ સ્વરૂપમાં નથી તો તેનું દશાંશ નિરૂપણ કેવું કહેવાશે? અનંત આવૃત. જો 2/5 ગુણ્યા 5n સ્વરૂપમાં હોય તો તેનું દશાંશ નિરૂપણ શાંત છે, પણ એ સ્વરૂપમાં ન હોય તેનું દશાંશ નિરૂપણ અનંત આવૃત સંખ્યા છે એવું આપણે કહી શકીએ છીએ. બીજું એક ઉદાહરણ જોઈએ. 7/15625. અહીં 15625 એટલે કે 5/6.
આ 5ની 6 ઘાત છે એ પણ આપણે જેટલું યાદ રાખીશું ખબર પડશે. 5ના જે ઘાતાંકો જોઈએ 5 ગુણ્યા 5 25, 25 પંચા 125, 125 પંચા 625, 625 પંચા 3125 અને 3125 પંચા 15625. આવી કેટલી ઘાતાંકો યાદ રાખી લેશો તો બહુ સરળ થઈ જશે. ન યાદ આવતું હોય તો વૃક્ષ મેથડથી અથવા કોઈ પણ મેથડથી તેના અવયવ પાડવાના, તો 5ની 6 ઘાત આવશે. તો માત્ર અહીં જો 2 નથી પરંતુ 5ની 6 ઘાત લખેલું છે તો પણ તે 2ની m ઘાત ગુણ્યા 5ની n ઘાતના સ્વરૂપમાં જ કહેવાશે. આ કે અવયવમાં 5 અને 2 સિવાયની બીજી કોઈ સંખ્યા હોવી જોઈએ નહીં. 5 અને 2 હોવા જ જોઈએ એવું ફરજિયાત નથી. અહીંયા 2ની કોઈ ઘાત દર્શાવેલ નથી. હકીકતમાં 2ની શૂન્ય ઘાત લખ્યું હોય તો લખી શકાય, પણ એ લખવાની કંઈ જરૂર નથી. તો એ સ્વરૂપમાં છે એટલા માટે આનું દશાંશ નિરૂપણ શાંત છે એવું આપણે કહી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આ જ પદ્ધતિમાં કોઈ પણ સંખ્યા શાંત છે કે અનંત તે ખબર પડ્યા બાદ તેનું દશાંશ નિરૂપણ દર્શાવવાનું કે એટલે પોઈન્ટમાં તમને તેનો જવાબ લખવાનો કે 0 પોઈન્ટ કરીને અથવા કોઈ પણ રીતે એ કેટલો જવાબ આવે છે તો કઈ રીતે લખવું, આ જ પદ્ધતિનો ઉપયોગ કરીને તેનું પણ આપણે થોડોક અભ્યાસ કરી લઈએ. જેમ કે એક ફરીથી દાખલો લખ્યો છે, 17/640નું દશાંશ નિરૂપણ દર્શાવો. તો સર્વપ્રથમ 17/640 અંશ અને છેદના, અહીંયા આ વખતે અંશના અવયવ પડતા હોય તો અંશના પણ પાડવાના છે અને છેદના અવયવ તો પાડવાના છે જ અવિભાજ્ય સંખ્યાના ગુણાકારના સ્વરૂપમાં. તો 640ના અવયવ મેં રફકામમાં પાડેલા છે, તમે ઈચ્છો તો ફેરવર્કમાં પણ પાડી શકો છો. તો 640ના અવયવ અહીં બતાવ્યા છે 64 ગુણ્યા 10, 64 એટલે 2ની 6 ઘાત, 5 એટલે કે 2 ગુણ્યા 5 એટલે ટોટલ 2ની 7 ઘાત ગુણ્યા 5. તો છેદમાં લેખા છે 2ની 7 ઘાત ગુણ્યા 5. હવે આપણું જે સ્વરૂપ છે 2ની m ઘાત ગુણ્યા 5ની n ઘાત, એ સ્વરૂપમાં ટોટલી અને અંશમાં અને છેદમાં લઈ આવવા છે. તો તે માટે શું કરવું? તો તે માટે વિદ્યાર્થી મિત્રો એક ખાસ યાદ રાખવાની વસ્તુ છે કે આપણે જે સંખ્યાનો છેદ લઈએ છીએ એ છેદમાં હવે 10 સિવાય કશું રહેવું જોઈએ નહીં. આ એક શાંત સ્વરૂપની સંખ્યા હશે, એનું તમે દશાંશ નિરૂપણ દર્શાવી શકો છો વ્યવસ્થિત રીતે. અનંત આવૃતનું વ્યવસ્થિત રીતે દર્શાવી શકાતું નથી. તો શાંત સંખ્યાના છેદમાં 10 હોવા જરૂરી છે. 2 ગુણ્યા 5 એટલે કે 10. તો તમારી પાસે જે ઘાતાંકો છે, અહીંયા 5ની 1 ઘાત છે, એને છૂટી કરો તો 2ની 7 ઘાતમાંથી 2ની 6 ઘાત છૂટી કરીએ છીએ અને 2 ગુણ્યા 5 લેખા એટલે કે 10 થઈ ગયા. પરંતુ હજી છેદમાં 2ની 6 ઘાત બાકી રહે છે. એને તમારે 10ના સ્વરૂપમાં ફેરવવી હોય તો એને 5ની 6 ઘાત વડે ગુણવી પડે. પરંતુ ગણિતનો નિયમ છે કે કોઈ પણ સંખ્યાના છેદમાં તમે કશુંક ઉમેરો છો તો એ જ અંશમાં પણ ઉમેરવું પડે. તો અંશમાં પણ 5ની 6 ઘાત ઉમેરવી પડશે અને છેદમાં આપણે 5ની 6 ઘાત ઉમેરી. ફરીથી સમજીએ 5ની 6 ઘાત શા માટે ઉમેરી. તો આ જગ્યાએ 2 ગુણ્યા 5 10 થઈ જાય છે, પરંતુ 2ની 6 ઘાત એમાં 2 છે, આધારનો 2 છે, એ 10 નથી. તો આધારના 2ને 5 વડે ગુણીએ તો તે 10 થાય, પરંતુ એ માટેની ઘાત પણ કેટલી હોવી જોઈએ તો કે 6. આ કે 2ની 6 ઘાત છે તો ગુણ્યા 5ની પણ 6 ઘાત કરવી પડે. તો આ 2 ગુણ્યા 5 10 છે જ. હવે 2 ગુણ્યા 5 એની ટોટલ કેટલી થઈ જાય છે 6 ઘાત. અંશમાં 5ની 6 ઘાત, અગાઉના દાખલામાં આપણે જોઈ ગયા છીએ 5ની 6 ઘાત એટલે 15625, તો 5ની 6 ઘાત 15625. છેદમાં આ 6 ઘાતને ઉપર લઈ જઈએ, 2 ગુણ્યા 5ની 6 ઘાત ગુણ્યા આ 2 ગુણ્યા 5, એના ઉપર કશું નથી લખ્યું એટલે 1 ઘાત. આ બંનેનો ગુણાકાર રફકામમાં કરશો તો જવાબ આવે છે 2,65,625. છેદમાં આ 6 ઘાત અને 1 ઘાત, 2 ગુણ્યા 5 એટલે કે 10 અને 6 ને 1 7, તો 10ની 7 ઘાત થાય છે. હવે તેનું દશાંશ નિરૂપણ છેદમાંથી કરવાનું છે. તો 10ની 7 ઘાત એનો મતલબ શું? તો 7 આંકડા પહેલાં શૂન્ય આવશે. તો આ આંકડાઓ તમે ગણો 1 2 3 4 5 6, 6 આંકડાઓ તો થઈ જાય છે. તો 7મા આંકડા તરીકે આપણે શૂન્ય મૂકીશું, તેની આગળ પોઈન્ટ અને આગળ શૂન્ય. તો આ જે જવાબ છે એ 17/640 તેનું દશાંશ નિરૂપણ કર્યું કહેવાય. અન્ય એક ઉદાહરણ જોઈએ, 15/48,000નું દશાંશ નિરૂપણ દર્શાવો. તો ફરીથી
અહીંયા અંશ 15 એટલે 3 ગુણ્યા 5 છે, મેં ખાલી 15 જ લખ્યા છે. 48,000નું દશાંશ નિરૂપણ કરીશું, એ માટે તેના અવયવ પાડવાના છે. તો અહીંયા મેં રફકામમાં પાડ્યા છે 48 ગુણ્યા 1000. 48 એટલે 16 તેરી 48 અને 1000 એટલે 10ની 3 ઘાત. 16ના અવયવ 2ની 4 ઘાત ગુણ્યા 3ના 3 અને 10ની 3 ઘાત એમના. તો અવયવ લખી નાખ્યા છે. હવે 3 અને 15નો છેદ ઉડે છે તો 3 પંચા 15 છેદ ઉડાડી દઈએ. જો ઉડતો હોય તો ઉડાડવાની જરૂર છે, ન ઉડતા હોય તો કશી જરૂર નથી. તો અહીંયા આવે છે 5ના છેદમાં 2ની 4 ઘાત ગુણ્યા 10ની 3 ઘાત. આ સ્વરૂપ આવ્યું છે. તો તેની અંદર હવે 5 2ની 4 ઘાત છે એમનેમ રહે છે, એને 10 કરવા માટે 5ની 4 ઘાત વડે ગુણવા પડે. તો અંશને પણ 5ની 4 ઘાત વડે ગુણીશું. છેદ ઉડાડ્યા પછી આ 5 વધ્યા છે તે સર્વપ્રથમ લખી નાખ્યા છે. છેદમાં 2ની 4 ઘાતમાં આ 2 આધારને 10 કરવા માટે 5 વડે ગુણીએ છીએ તો 5ની 4 ઘાત થઈ જશે. એટલે અંશમાં પણ 5ની 4 ઘાત વડે ગુણ્યા 10ની 3 ઘાત એમનેમ. અહીં જ્યારે પણ તમે 10ની ઘાતના સ્વરૂપમાં કોઈ પણ વસ્તુ લાવો છો તો એને એમનેમ રહેવા દેવાના છે, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. તો ટૂંકમાં અહીંયા 2 ગુણ્યા 5 એની 4 ઘાત થઈ જશે. એટલે 2 પંચા 10, 10ની 4 ઘાત, અહીંયા 10ની 3 ઘાત. તો ટોટલ છેદમાં થઈ જશે 10ની 7 ઘાત. 5ની 5 ઘાતનો જવાબ 3125 છેદમાં 10ની 7 ઘાત. 7 ઘાતનો મતલબ શું? તો પાછળથી ગણતા 7 આંકડા પહેલાં શૂન્ય આવશે. તો 3125માં 1 2 3 ને 4 4 આંકડાઓ છે. 7 આંકડા કરવા માટે હજી આગળ બીજા 3 શૂન્ય લખવા જરૂરી છે. તો જવાબ કાકાઓ આવશે, આગળ 3 શૂન્ય મૂકો, પછી પોઈન્ટ અને પછી 0. તો આ 0.0003 એ 15ના છેદમાં 48,000નું દશાંશ નિરૂપણ કર્યું કહેવાય. હજી આપણે અંતિમ એક ઉદાહરણ જોઈએ તો વધારે સ્પષ્ટ થશે. ક્યારેક આ રીતના પણ દર્શાવે છે 23ના છેદમાં 2નો ઘન ગુણ્યા 5ના વર્ગનું દશાંશ નિરૂપણ દર્શાવો. તો અહીંયા તમારી માટે થોડું સરળ થઈ જાય છે કે ઓલરેડી છેદના અવયવ પાડી જ દીધા છે. એટલે રફકામમાં જે આપણે અવયવ પાડતા હતા અગાઉ એવા અવયવ પાડવાની કોઈ જરૂર નથી. તો 2નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ આ શા માટે કર્યું છે? તો કે અહીંયા 2નો ઘન ગુણ્યા 5ના વર્ગમાં 5નો વર્ગ આપેલો છે. 10 કરવા માટે 2નો વર્ગ લખ્યો, ઘનની બદલે 2નો વર્ગ અને 5નો વર્ગ ભેગા કાઉન્સમાં કરી દો છો. 3 ઘાતમાંથી 2 ઘાત જતી રીતે હજી 2 બાકી રહે છે, એના અલગ રાખ્યા. હવે આ 2 એને 10 કરવા માટે 5 વડે ગુણવા પડે. આ તો 2 પંચા 10 થઈ જ જાય છે તો એઝ ઇટ ઇઝ રહેશે, પરંતુ આ 2ને 10 કરવા માટે 5 વડે ગુણવા પડે છે. એ જ વખતે અંશને પણ 5 વડે ગુણીશું. 2 બાજુ 5 વડે ગુણાકાર થઈ જાય છે. હવે 23 ગુણ્યા 5 એટલે કે 115 છેદમાં આ 10ની 2 ઘાત 10ની 1 ઘાત એટલે કે 10ની 3 ઘાત. 10ની 3 ઘાતનો મતલબ છે પાછળથી 3 આંકડા ગણ્યા પછી પોઈન્ટ આવશે. તો 1 2 ને 3 આંકડા ગણ્યા પછી પોઈન્ટ, પછી 0. તો આ એક દશાંશ નિરૂપણમાં આપણે તેનું નિરૂપણ કર્યું કહેવાય. નિરૂપણ કરવાની ભાગાકારની પદ્ધતિ તો છે જ, પરંતુ તે પદ્ધતિ આવા દાખલાઓમાં થોડીક મોટી થાય છે, લાંબી પડી જાય છે. તો આવા દાખલાનું નિરૂપણ જો પૂછાય તો આ પ્રમાણે આપણે કરીશું. આશા રાખું છું કે તમને આ અંગેની સમજૂતી પ્રાપ્ત થઈ હશે. આભાર.